જય સ્વામિનારાયણ। આપણે ગુજ્જુ લોકોને તો સુખડી તો ભાવે જ, અને લગ્ન પ્રસંગ હોય અને એમાં કાઠિયાવાડી મેનુ હોય તેમાં પણ આપણે સુખડી તો રાખતા જ હોઈએ છીએ। તો આજે હું તમારી સાથે શેર કરીશ આપણા સૌની પ્રિય એવી સુખડીની રેસીપી, જે એટલી સોફ્ટ બને છે મોંમાં મૂકતા જ તે ઓગળી જાય છે, અને એક સિક્રેટ ઇન્ગ્રીડિયન્ટ્સ દ્વારા સુખડી આપણી દાણેદાર બને છે। આ વિડીયોને સ્કીપ કર્યા વગર પૂરો જોજો। સુખડીને બનાવવા માટે ઘઉંનો લોટ લેવાનો છે। લોટમાં આપણે એકદમ ઝીણો લોટ નથી લેવાનો જે રોટલી કરતા હોઈએ છીએ, પણ આપણે ભાખરી કરીએ છીએ તે રીતનો સહેજ કરકરો લોટ લેવાનો છે। આ રીતનો લોટ લેવાથી આપણી સુખડીનો ટેસ્ટ મવડી જેવો આવશે। અહીંયા મેં ઘરમાં રહેલી 3 સરખી વાડકીના માપથી લોટ લીધેલો છે, ગોળ લીધેલો છે અને ઘી લીધેલું છે। 1 વાડકી લોટ છે એની સાથે 1 વાડકી ગોળ લીધેલો છે। ગોળને આપણે ઝીણો ઝીણો સમારીને લઈ લેવાનો છે, અને તેનાથી થોડું ઓછું ઘી લીધેલું છે। એક જાડી તળિયાવાળી કઢાઈ લેવાની છે। ગરમ થાય એટલે અંદર ઘી ઉમેરી લેવાનું છે। જે આપણે માપથી ઘી લીધેલું છે તે બધું જ અંદર ઉમેરી લેવાનું છે, અને ત્યારબાદ ઘી ગરમ થાય એટલે આપણે જે લોટ લીધેલો છે તેને ઘીમાં આપણે એડ કરી દેવાનો છે। આગળની પ્રોસેસમાં ઘીની અંદર આપણે લોટને શેકવાનો છે। તેના માટે તપેથાની મદદથી લોટને આપણે સતત હલાવતા રહેવું પડશે, જેથી કરીને લોટ નીચે ચોંટે નહીં। તમને મારી આ સુખડીની રેસીપી ગમે તો લાઈક અને શેર ચોક્કસ કરજો, અને મને કોમેન્ટમાં પણ જણાવજો કે તમને મારી આ રીત કેવી લાગી। સુખડી બનાવવા માટે ગેસની આંચને મીડિયમ રાખવાની છે। મીડિયમ આંચ પર જ આપણે લોટને શેકવાનો છે। ધીમે ધીમે લોટ શેકાશે તેમ લોટનો કલર બદલાશે, અને લોટમાંથી ઘી પણ છૂટું પડશે, અને આપણે જોઈ શકીએ છીએ એકદમ ઝીણા ઝીણા બબલ્સ જેવું દેખાઈ રહ્યું છે। લોટનો આ રીતનો કલર આવે એટલે ગેસની આંચને બંધ કરી દેવાની છે, અને કઢાઈને ગેસ પર જ આપણે રાખવાની છે। ત્યારબાદ 1 મિનિટ હલાવ્યા બાદ આપણે જે ઇન્ગ્રીડિયન્ટ્સની વાત કરી હતી એમાં આપણે દૂધમાંથી જે મલાઈ નીકળે છે એ 1 ટેબલ સ્પૂન આ સમયે શેકેલા લોટમાં મિક્સ કરી લેવાની છે, અને ગેસની આંચને બંધ જ રાખવાની છે, અને લોટને હલાવતા રહેવાનું છે। આ રીતે કરવાથી સુખડી આપણી એકદમ દાણેદાર બનશે। ત્યારબાદ આપણે ગળ પણ એડ કરવાનું છે। ગળ પણ આપણા ટેસ્ટ પ્રમાણે વધારે ઓછું આપણે લઈ શકીએ છીએ, અને ગોળની જગ્યાએ ખાંડ પણ આપણે ઉમેરી શકીએ છીએ। શેકેલા લોટમાં ગોળ મિક્સ કરી લેવાનો છે, અને ગેસની આંચને બંધ જ રાખવાની છે। ગરમ લોટમાં જ બધો જ ગોળ મિક્સ થઈ જશે, અને જો આ સમયે કદાચ ગેસ ચાલુ રહ્યો તો સુખડી આપણી એકદમ કડક થઈ જશે। તો જેમની સુખડી કડક થઈ જતી હોય તો તેમને ભૂલ્યા વગર ગેસની આંચને પહેલાં જ બંધ કરી દેવાની છે, અને આ રીતથી સુખડી બનાવશો તો એકદમ સુખડી તમારી સોફ્ટ થશે। શેકેલા લોટમાં ગોળ મિક્સ થઈ ગયો છે, અને સુખડી આપણી બની ગઈ છે। હવે સુખડીને ઠારવા માટે ડીશમાં ઘી લગાવી લેવાનું છે, અથવા તો તેલ લગાવી લેવાનું છે। ગ્રીસ કરેલી ડીશમાં મિશ્રણને લઈ લેવાનું છે। હવે આપણે વાડકીની મદદથી સુખડીને ચારે બાજુ પાથરી લેવાની છે, જેથી કરીને સુખડીના સરખા પીસ થાય, અને આજુબાજુ પણ આપણે ચમચાની મદદથી આ રીતે પ્રેસ કરી લેવાનું છે। ત્યારબાદ ગાર્નિશિંગમાં અહીંયા મેં બદામની કતરણ ભભરાવી છે, અથવા તો ખસખસને પણ ભભરાવી શકીએ છીએ। અને આ સુખડી જો આપણે શિયાળામાં બનાવતા હોઈએ તો સુખડીનો લોટ શેકાઈ જાય ત્યારબાદ અંદર સૂંઠ અને ગંઠોડા પણ એડ કરી શકીએ છીએ। બદામની કતરણ સુખડીમાં સરખી રીતે લાગી જાય તેના માટે વાડકીની મદદથી થોડું પ્રેસ કરી લેવાનું છે, અને ત્યારબાદ સુખડીને આપણે 10 મિનિટ માટે સેટ થવા દેવાની છે। સેટ થઈ જાય ત્યારબાદ છરીની મદદથી કટ લગાવી લેવાના છે। પહેલાં આ રીતના ઊભા કટ લગાવી લેવાના છે, ત્યારબાદ બીજી બાજુ પણ કટ લગાવી લેવાનું છે, અને સુખડીના પીસ તૈયાર થાય છે, અને આ રીતે આપણી સુખડી તૈયાર થઈ જાય છે। તો તમે પણ મારી જેમ આ સુખડી ઘરે ચોક્કસ બનાવજો। થેન્ક યુ ફોર વોચિંગ।